બાપો બાપો કાળુભાઈ કોથળી તો આપણે જઈને લેતા આયા રે બજારમાં આવી. હા પાછા મળે મસ્ત મઢાયેલી મસ્ત મસ્ત મઢાઈ હો બા. તાણા કારીગર જબરજસ્ત ઈ પાછા હો હા. એક નંબર ચોટલી છે આપણે. અમે હું વર તો વરસાદ લઉં છું પાછા લે જ છો કે મને જ જેવી ખબર ના બગુ હલકા તમારાથી લઈ જાઉં હું સારું કરી લઈ જા. મને થોડો લાવો આલ્યો. બગુ માતાજીના ઘેર બિહારીએ 10 દાડા ઉપવાસ કરીએ નકોરા તો કોક આપણો ફળ મળે કે માળા જ હું નકોરા નહીં કરું હો બા. ના હું તો કહું વર જ લઈ લો તા વરજ તો લેવાનો હું એ બા. ઉપવાસ તો કરો. ઉપવાસ કરજો ને એવું છે તો પોર વર જ લેજો. હા પોર લે હો ઊંટ નહીં લે હવે. માને માજે મળે છે પાછા તવન મળ્યું જ કા. મને તો ઘણું મળ્યું છે તાર એટલે તો વરત કરું છું. બધા આખા ગામમાં કદી કોથળી મોટી છે બા આપણી. હા એ વાત સાચી હો પાછા જો ચોટલી લેવા જઈએ તો પાછા પૈસા અમે ના જોવાય પાછા હો. ના તાણે જે કીએ હાલવા પડી આપણે પૈસા પાછા માજે આલી દેવા પડી. તાણે બધા ભાવ તાવ ના કરાય કાકા માતાજી મૂર્તિ લેવા જાય એટલે બધા ભાવ તાવ ના કરાય હું કેવું એમાં કરાતો છે ભાવતાલ. તમે હતા જેટલા માજે એટલા ફટ લઈને કાઢીને આલી દીધા એ કમુઈ માતાજીમાં હું ભાવતાલ કરવાનો હોય. અને બધા 10 દાડા મારા ઘેર આવજો પાછા ઘેર જ રહ્યો તો જાય બીજા. આપણે હજી તો ડીવેડી લાવવાની છે ઠીકર એ બધું મંગાવી દીધું છે પાછા હો મુઈ ઠીકર ના લાયા તમે વાળી. લાયેલા ભાઈ વક કરવા નતું આલ્યો અલ્યા બોલ્યા હોત તો હાથે હાથે લેતા હોત ના રૂ. એટલો ગોમમાં જ આલ્યો તો હમણાં આલી જા હમણાં ગમો ચાલ્યું. આપણે ગરબાની રમવા પડ્યું હોત હવે રાતે નાચવું પડશે પા. ઘરે 10 દાડા નાચવાનું છે અને જાગરણ ના દાડા તો ડીજે બોલાવશો. જાગરણ ના દાડા તો નાસ્તો બાસ્તો રાખશો ડીજે બોલાવશો જબરજસ્ત આમ ગરબા ગાવ આપડે ગોમવાળા ને બોલાવશો. અરે તકાબી ને બધાને બોલાવવાના છીએ આપડે હા ગમે તે પણ તકો ભાઈ જાગરણ વાર સાલ કરાવી છે મને હો પાછા કરાવી છે. તાણ એ માણસ પેલો મારા ઘેર હાજરી આલે પાછા પહેલા આવી જાય. તાણ મૂર્તિ હારી છે પાછા હો હા આ તો પેલો પૂજા પૂજા લાવ્યો. મને તો એવું લાગે હાલ બોલે એમ લાગે છે પાછા મને એવું જ લાગે છે. જબરજસ્ત બનાવી દો પૂજા બધો મત છે આપડે ચૂંટણી બીજી બધું ટોટલ ભૂલાતું છે બધું બોલાય પણ એ ના બોલાય લે હડતા બધું લાવી તો દીધું છે પાછા હો આપડા કોઈ ભૂલ્યા તો નહીં કા. ના ખાલી હું તો કહું ડીવેડી લેવા હમણાં તો એ જાજો પાછા એ તો હું જાઉં છું. ઓવે એ ભૂલ ના થાય તો બધા રાતે આરતી હાની કરશો આપડે ઓ બા તો આ કદે એક પડ્યો નહીં ભીકાર. હા હા આવા માતાજીની મૂર્તિ લાયા હતા કે આ લેતા આયા. હાલ જ લાયા હતા ને હાલ બી લઈને આયા. હા બરોબર હું એ લાયો છું હા એ ફૂલ લેવા જાઉં છું કાળુ ભાઈ ફૂલ તો આપણે નથી લાયા આપણે તો લાયા છીએ. લેવા ફૂલ લેવા બહુ માથી તો ડાયલા તમે જ હું તો કહું મારે ના આવડે હા તમે લઈને જોતા. હું ઘેર જાઉં છું અને ફૂલ લઈને આવો ફટાફટ આવજો પાછા ફટાફટ. ફૂલ લઈને આવીએ તા સારું કર્યું તે યાદ કરાયું. એટલે મારે તો લાવી દીધી છે હા પણ ફૂલ બાકી હતો કે ઓવા એ કીધું નવા તો લઈ આવું અમે બજારમાં પટલી લેવા છે પણ આ બજારમાં જ્યારે ભૂલી જ જાય ફૂલનું તો. તમને ભાવે વધારે છે જબર. જબર લેવડો તને હવે ફૂલ આવી ગયો છે ફૂલ લઈ અરે લઈએ. ફૂલ હું કહું બજારમાં લઈ જાઉં પણ આ તો ભૂલી જ ગયો બજારમાં. એ તો એ તો હું એ ભૂલી ગયો તો પાછો તે લાયા. ના ફૂલ ના લાયો ના ના વઢડી એ તો લાયો હા જો રો મસ્ત ફૂલી મારો ચંપાનો લેવો હોય. સારું તમે એ લઈ જાઓ મસ્ત ફૂલી હો બા જોયા ચો ખીલું આવી. હું કીધું ઘેરથી લઈ લે કીધું હતું કે હોવા એ કીધું ઘેરથી લઈ લેતા અચ્છા સારું કરી મને યાદ કરાવી નાખા બા ભૂલી જાત. લાયા તો નતા જ બા અમે. એ તો હું એ નતો લાયો લેવડો તાન ચાલશે જ ને તમારે તો વેણવો છે ના મારે તો વધારે તો છે પેલા લાલે લો હું તો જો સારું લેતા હો તાન તમે એટલો જ લ્યો તમે થોડો જ થોડો એટલે ચાલી રહી મારે તો આટલો એટલે થોડો જ હવ અમે તો આખા પાટ પર પાથર્યો. આ તો હું ભૂલી ગયો એટલા નકા ગુલાબનો મસ્ત લાવે ફૂલ. એ સારું કર્યું ભૂલી જાય સારું કર્યું હો ને ભૂલી જાય તો સારું કર્યું કે આપણે બેને હોય આપવું પડે એટલે સારું કર્યું કે ઓવા વાત સાચી છે બા. હેડો ભાઈ મારે તો ઘણો થઈ ગયો લેવાય તમાર લાલ. ના ના એ લેવાડજો હવે જા લેવડો તો એ વાર જ લીધું છે. હોવા લીધું તો મુએ હવે લીધું છે હોવા સારું કહેવાય. અમે કાળું ભાઈ લીધું છે. મેં પહેલી વખત લીધું છે ના હું તો ના લીધું ખાલી વાર જ અપાસ કરું. એવું છે ઓવા મેં કીધું આ પહેલી વખત લેવું છે કે ઓવા તે કીધું પહેલી વખત લીધું છે અમારા કાળું ભાઈ લીધું. એ સારું કહેવાય
હા બેટા હા હવે ફૂલ તો લાયા છીએ બરોબર હા હવે હું તારે ઘેર જાઉં હા અને ચોકનો ફૂલ બૂલ કમ્પ્લીટ કરી હા અને પછી કીધું કે મારે પાટ તો ટાળવો છે મુરત જોઈને સારું બરોબર તો તાર પછી તમે જો તાર હું હોય છે સીધો જાઉં તારે ચોય હોય છે ને મારે તો ઘરે આવી ગયું વાયકાને તાર ઘર હા તારે હા જો તાન સારું તાર તમે જો તાર હું જાઉં છું હા હવે મસ્ત ઘેર જવું કાળુભાઈ કહ્યું ફૂલ લેતા આવ્યો આમાં હવે યાર ફિકર કઈ લાવી છે આજ તો ઘર બાર ધોઈ નાખ્યું. આજ તો હવારમાં દિવાળો મારે તો અખંડ પાઠ રહ્યા છે કે તે દશામાનું બધું સાફ સફાઈ કરી દઉં. હવે મારી માળીઓ આજ બધું સફાઈ કામ કરી નાખું. હવારમાં તો દિવાળો થઈ જાય છે. 10 દાડા મજા આવી જાય. માતાજીની 2 ટાઈમ આરતીઓ કરશો, દશામાં નાહી ધોઈને ફ્રેશ રહી એટલે માતાજીનું દર્શન બર્શન કરશો. અને દશામાનો પાઠ હવારમાં તો વહેલા 4 વાગે ઢાળેલો તો છે જ મારે તો, પણ 4 વાગે આરતી હવારમાં કરવાની, વધના 5 વાગે આરતી 6 વાગે કરવી પડશે. બધું સુખ શાંતિ શ્રાવણ મહિનો બેઠો એટલે મજા આવી જાય એમ. શ્રાવણમાં બધું જલસાબંધ પાળવો પડે. શ્રાવણ માતાજીની સેવા કરવાનું હોય. માતાજીના દાડા આવી ગયા છે હવે તો. અને ગામમાં કેટલાય જણો આજ તો વરસ છે દશામાનો તે હવે ઘણો ખરો તો સોઢળીઓ લેવા જેલો છે આજ તો. ત્યાં તો ઘણો ખરો સોઢળીઓ લઈને આવશી. ઘણો ખરો તો મને પૂછવાય આવશી માહિતી લેવા. કોઈને બાપડાને પાઠનું મળતર ના આવડતું હોય, માતાજીની વસ્તુનું ખબર ના પડતી હોય, મારા કને જો પૂછવાય આવશી કે નટુ કાકો હું માતાજીનો પાઠ ઢાળેલો છે કે હું કરવું પડે એ બધી માહિતી મારા જોડે લેવા આવશી. હવે શાંતિ છે, બધું વગર થઈ ગયું છે. હવે ઘણી વાર કહેવું માતાજી આજ અને સવારે વહેલા પછી આરતી વારતી કરવાનું શરૂઆત થઈ જાય. હવે તો દીવાઓ થાય ખરો કે હા ચોટડી તો લાયો રહ્યો પણ ખબર તો પડતી ના થા મને હવે શું કરવાનું. તાણે દશામાન તો ઘેર મેલીને આવ્યો છો. નટુ કાકા કાન જવું તાણે ખબર પડે. તો કે મને તો કઈ ઉગલતું નતા પાછા કે શું કરવાનું. ડોસી હતી તે બધું શીખવાડતી હતી. આટલા વર્ષથી વરત કરે બધું ડોસી ને શીખવાડ્યું છે મને. તાણે બસ નટુ કાકો ઘેર તો હસી જ પાછા કે કાલ દીવાઓ બે એટલે રે હાલતી બધું સાફ સફાઈ કરતા જ હશી પાછા મંદિરની. તો કે અખંડ પાડશે કે એટલે નટુ કાકા શું કા મૂકો વળી ચોટડી લેવા જેવા હોય. ચાલો ભાઈ આવો. ઘણા દાડે મારા ઘેર આવ્યા તમે. તાણે ભલું કરજો, માતાજીનું દર્શન કરો ભાઈ. ફૂલ લાવ્યો તો જરા. હોવા બરાબર, હા દર્શન કરો. તમારે ઘણા દાડે પધારવું પડે મારા ઘેર. તમારી બહુ જરૂર પડી છે અમારે. હું વાત પડી તમારે. હું એક વરટ લઉં છું. બેહો માતાજીના આગળ. એ બાજુ. હા વરટ લેવા છે મારે. દશામાનું વરત લેવું. હા ઉત્તમ વસ્તુ છે તમારે તો. વર સાલ આ મારે વરટ. રોજ 5 વર્ષથી ઘરમાં પાઠ અખંડ રહ્યા છે કે ના રહ્યા? એ તો વાત સાચી. જો દીવો અખંડ રહે, માતાજીનો શણગાર અખંડ રાખતો હોય અને શ્રાવણમાં તો 10 દાડા તો હું તો ઉપવાસ કરોડા પેલા નકોરડા કહેવાય ને, ઓહો ઓહો. ખાધા પીધા વગર 10 દાડા ઉપવાસ કરું છું. નટુભાઈ, હું એમ તો ઉપવાસ તો કરું છું પાછા. બરોબર. પણ મારે ડોશી બધું કરી આવતી મને. ભાઈ દશામાનું વ્રત તો લેવરાય. હા? ઘણા લોકોનો માતાજી કોમ કર્યો, ઘણા લોકો મોટો પાયણો બંધાયો ભાઈ. એ વાત સાચી. દશામાં મારે ઘણું કામ કર્યું છે બધા. દાણા? મારે હારું મસ્ત છોકરો ને થાલે મને. હા આના મારા દાણા જો 5 વર્ષથી વ્રત કર્યો ને, ઓહો. એ માતાજી મને છોકરો જેવો અસર ઉપાડો, લાડવા જેવો છોકરો આલ્યો મને. એ તો આ હારું છે. છોકરો 2 વર્ષ 1.5 વર્ષનો થઈ ગયો. અને તમારે તો પાછા માતાજી અને વસીલો હોય માતાજી તો એટલે ઘણી મહેર કરી ગઈ અમારી. અખંડ પાઠ કરો કે એટલે. હા. અને તારે પબ્લિક આવતી છે કે પાછા. તમે હોભળો કે હવારમાં તો દીવાઓ થાય છે. ઓવે. એ વઢડી લાયા કે ન લાયા? લાયક ઘેર મેલી સીધો હોય તો આવ્યો છું હું. બજારમાં ગયા હતા? તારના બજારમાં લાયક તો આપણે. તો પ્રસાદ ને બધું લાવવું પડે ને 10 દાડા ચાલે એટલો. એ નટુભાઈ, પ્રસાદ તો ભૂલી જ ગયો છું હું. પ્રસાદ ના લાયા? બીજું બધું લાય પણ પ્રસાદ ભૂલી ગયો અને છું. બીજું હવારમાં લગભગ 5 વાગે જેવું મુહૂર્ત છે, પાઠ ડાળવાનું બરોબર. ઓવે. તે તમને ખબર ના હોય તો હું તમને કહી દીધું હા. બરોબર. પછી જુઓ નારિયેળીનો પોદો લાવજો અને એના પાઠના કોરે મને ઢાળજો અને મસ્ત મોડવી બનાવજો. એટલે એક કામ કર, તમે મને કંઈક કહી દો એટલે મને ખબર પડે કે હું પછી લાગુ પેલો પડે. શોભાનો પિક્ચર કોણ આવે છે ને, ઓવે. આ વચ્ચે તમે જુઓ ખાલી આપણે દશામાના આગળ આવો લાવી અને માતાજીને મસ્ત ફૂલેથી સજાવજો બરોબર. અને પાટ ઉપર ઘઉં લેવાના, ઓવે. તો હલી ભરી અને એને વિધિ છે ને એની ચોપડી તમે લાવ્યા છો કે ના લાવ્યા દશામાની? ઓવે, ચોપડી લાવી, બીજું બધું લાવ્યો તો છું. ચોપડીમાં વજ્જો અને એનો પાઠ તમે વજ્જો પહેલો. ઓવે. તો એની રીત તમને ગણવા મળશે. એને ફૂલથી વધારવાનો, એના ચોલ્લા કરવાના, એને માતાજીને જે રીતે છે પછી એના આરતી ઉતારવાની, પછી છેલ્લે દાદા ચોપડી વચીનો થાળ માતાજીનો ગાજો, આવી બધી રીત કરજો. અને 10 દાડા 2 ટાઈમ હરિયો કામ કરવાનું તમારે. એ તો વાત સાચી પણ બરાબર. આપણે કેળનો પત્તો જોવી. કેળનો પત્તો જોવું માતાજીના કોરે પછી જુઓ
જળ જુઓ તો કપ પાણીનું જળ ભરીને ગુંડિયો ભરીને મૂકવું પડે. એના ઉપર નારિયેળ મૂકવાનું, શ્રીફળ કહેવાય ને આપણે, એ ઊંધું પાણી મૂકી અને આસોપાલવનો પોદો પોચ મૂકવો પડે એના ઉપર. ચોલ્લાય કરવા પડે. અને આસોપાલવનો પોદો લાવી અને મસ્ત આમ ફૂલેથી સજાવજો ઘરમાં. અને 2 ટાઈમ પેલું ડીજે બીજે હોય ને તો વગાડીને રાતે 12 વાગ્યા સુધી નાચવાનું. રાસ ગરબા રમવા. છોડીઓ બોલાવવાની, નાનો છોકરાને બધાને પ્રસાદ વેચવાનો. હા? છોકરો તો મારા ગજબ આવે છે પાછા. હવે તમે એવું કરશો ને 2 ટાઈમ પેલા છોકરાને કટેવ પડી જાય ને, એટલે 2 ટાઈમ પ્રસાદ ખાવા આવશે. પછી આરતીમાં તાળીઓ પાડવા આવશે. મારે તો તમે જો ને હમણાં હવે ચાલુ સવારથી થઈ જાય 10 દાડા છોકરો ઘર ભરેલું રહે મારે તો અસર. અને તમારે તો પાછા દર શુક્રવારે આવે છે દર પાછા. શુક્રવારે મોજ રહે, મજા આવી જાય આપણો. તો મુએ થોડો ઓટો તો મારો પાછા. તમે હો, ફોટો મારજો, તમારે થોડી માહિતી જોડવાય મળે. એ વાત સાચી પાછા. બરોબર કે? એટલે તો પેલો હું સીધો ઉવા જાય. હું કીધું કે નટુભાઈને બધી ખબર હોય. હા, એટલે આપણે 5 વર્ષથી વરસ ચાલુ ને બધા અખંડ દેવું પેલું ભૂર્યા ખરું કે આપણે? હા, એ વાત અખંડ મારે પાઠ ઢાળેલો ખરો કે? એટલે બધી માહિતી મને માતાજીની ખરી. એ સાચી વાત. અને ગામમાં કોઈને માહિતી ના હોય તો મોકલજો મારા ઘરે. હા, લેવડો તો હું જાઉં છું. મારે હારું, ડાયરેક્ટ આવજો તારા. જય માતાજી. દશામાં રાજ રાખજો. અને આ ભાઈને વરત પૂરું પડાવજો. ભાઈને વરત લાયેલું છું. જય દશામાં. જય દશામાં, હો. સુખ શાંતિ આપજો, હો. હારું હારું. હારું. હા, નટુભાઈ બધું શીખવાય તો દીધું છે, પણ હવે ખબર તો મને હતી ના પાછા જરાય. તું ઓછી હતી ને બધું કહેતી હતી. હવે કે કોણ મને તાને? કાળુભાઈ, તો આપણા હોળાબા આ માતાજી દર્શન કરવા. હું એ જઈને આવ્યો બા. જઈને નટુભાઈ કન ઓવે. મેં કીધું નટુભાઈ ના ગયા દર્શન, બધા દીવાઓ આવ્યો છે તે. તમાર વરસ બરસ છે ને કા કોઈને? ના ના, આ તો દર્શન કરતા માતાજીનો. એ વાત સાચી પાછા. દર્શન કરવા હું એ જઈને જાય. હું બધું ઉખવા ગયો તો સોઢડી લાવ્યો છું તે. પૂખવા ગયા હતા. ઓવે. હા, એ તો પૂખવું તો પડે ને, તમે નવું લીધું ને. કારણ ના લે તો ઘણા વર્ષથી પણ ડોસી બધું કરતી. હા, એ વાત સાચી છે. અને હલકા ડોસી ના તો તમને ખબર છે કે મારે હા, એ વાત સાચી છે. તાર મેં કીધું જવું કે દર્શન કરતા દીવાનું કેવું ચાલે બધું. કમ્પ્લીટ જ છે. નટુભાઈ જ બેઠા છે. ઈ બેઠા? ઓવે. હા, તારા હું જઈ આવું. નટુભાઈ ઘેર છે ને? એ નટુભાઈ! હા, આવો, બરોબર આયા. હઉ! એ આવો, ઘણા દાડા પધાર્યા ભાઈ. હઉ, હું આ કીધું માતાજી જી આવું છું, ચાલે દીવાનું. એવું છે? આવો, રામ રામ કરીએ. હઉ! રામ રામ, જય માતાજી. દશામાં. એ જય જમાડો. દશામાં. બેહો. ખુરશી બેહો, બેહો. ના બેહી ગયા તમે. ના, આવો બેસી. બેહો. એ મારી માળીઓ. આ મેં કીધું આ તો ઘણા છે. શ્રાવણ મહિનો ભાઈ બેઠો ને. ઓવા. એટલે હવે મારે તો આવું છે. હવે શ્રાવણ મહિનો બેઠો એટલે 10 દાડા ઘર છોડીને કોઈ ગભરાય ને. હા, એ વાત સાચી છે. હવે માતાજીની સેવા કરવા તો કરવું અને પડે. બે આકાંડ જેવો બાળો એટલે મારે તો હા, મારે ને ચારે મારે તો હું પાઠ ઢાળેલો રાખું જ છું. ઓવે ઓવે. બરાબર છે? એટલે આપણા કાળુભાઈ હાલ જ મને આવીને તમને હોમાં મળે. ઓવે, કાળુભાઈ મળ્યા મને. એ બાપડા વરત લેવાનું કહે ના કહેતા હતા. ઓવે. એ ઉણતોથી મારે વરત લેવું જ છે તે લાયા છે સોઢળી કે. ઓવે. એ વાયના વરત વિશે કોઈ માહિતી નથી. ઓવે. તે બધું હું એને બધી રીત શીખવાડી. હા. એમ બધું પાઠ હવાર વહેલો ઢાળવો અને એની આરતી આ તેમાં કરવી, એને બધી આ પરસાદી વેચવી, એની બધી માહિતી નથી બચારો. હા, એ વાત સાચી. પેલો તો એવા ડોશી કરતો ને ભાવ. ડોશી પણ ડોશી બાપડો જતો રહ્યો. હા, એટલે મને જ કહેતા હતા. એટલે કોણ માહિતી આલે? હા, એટલે કે હું નટુભાઈને જોતો કા ઓવે. એ બધી માહિતી લઈને અમે હેડે ઉગી. હા, એટલે માતાજીની દયાથી લેર છે ભાઈ આપણે. તમારે કેવું છે? આપણે હારું જ છે. બસ ચાલ. હવે કાળુભાઈને કીધું તાણ વરસ લ્યો. હું એ થોડો આગો પાછો થયો એટલે થોડું શીખવાડી દે. ના, એ વાત સાચી છે. એટલે શીખવાડવું હારું. ગામમાં પેલા સોઢળીઓ બદળી બીજા લાયા ગામમાં. હવે બધા આવી જાય. સવારમાં તો ધમ ધોકાર તમે જોજો ને, ટેપ વાગતો હશે, કોઈ ડીજે વાગતો હશે. અહીંયા ફક્ત હોમ થિયેટર ફોમ થિયેટર બધા લાયા છે બા. આ વાત તો તમે જોજો, કાલ વાજી તો બધી વસ્તી નાચશે ઘેર ઘેર ભાઈ. હા, એટલે જ કહું તાણ. દશામાના ગરબા વાગતા હશે. આ હા. શ્રાવણ મહિનામાં 10 દાડા તો એવી જલસા પડી જાય ને ભાઈ, વાત છોડી દો. હા, 10 દાડા તો જલસા. માતાજીની કોઈ થાળ વાગતા હશે, કોઈ આરતીઓ વાગતી હશે. હા. મને તો ખરેખર મૂડ આવી જાય બોલો શ્રાવણ મહિના. તો તે નાચવા બાચવા તો રાખતા આવજો. અમારા છોકરા રોજ આવું રાતી હા, રાતી 12 વાગ્યા સુધી અમારે બધા જાગરણ જેવું હોય. ચાલે ચાલે. ચા મેલીએ, કોઈ નાસ્તો લાવીએ, સવાણું વેચીએ, કેળોનો પ્રસાદ કરીએ. હા અમે તો આવું બધું કરીએ ભાઈ. હા, એ વાત સાચી છે. એટલે કાળુભાઈ આવા વળી આપસી પાછા વધતા બીજા. હા, વાત ના આવજી બા. ઘણી વાર બે હવા આપી એક માહિતી લે, ઠીક હે? હા, એ વાત સાચી છે. બોલો તમે ક્ષેત્રોમાં નહીં આયા? હા, એતરમાં આ તો બધા બીજું જતા દીવાનો છે, જેવું ચાલે આ વાત બધું. સાચી ભાઈ. શ્રાવણ મહિનો છે, પાળજો સારું અને સારી રીતે શ્રાવણ કાઢજો ભાઈ. ના, એ તો સારું રીતે જ અને તમે ચાલવાનું. આપજો હોય મને થોડી વાર જાગરણ કરાવો 12 વાગ્યા સુધી. ના ના, એ તો આવજો અમે. સારી વાત કર. હઉ. એટલે છોકરાને ને એનો કહેજો, તમારે પેલા છોકરાનો છોકરો છે કે હવે હવે. તે 2 ટાઈમ પ્રસાદ લેવા આવો. હા, તાર હું તમે હેડું તાર. હા, નેકળો તાણ હેડો, હો. હો? સારું. ડોશી હાલ હવે ઢોરામાં જો એટલે ચા પાણીએ કરવા દે. અરે ના, ચા તો આવી ગયો હવે કીધું. હમણાં ઓટો મારજો હોય ને બધે નવરા હોય તો. હા હો તો ઘણી વાર વાતો કરશો ને ચા બા પીવો આપણે બધા. હા, આવજો તાર. હો કે? હા. એ આવજો તાણ. હા હા.
એ માતાજી હવનું હારું કરીને હવનું હારું કરજે અમારું એ ભલું કરજો મારે હળો કોઈ કામકાજ કરું હવે થોડું કાલ વરત દીવાઓ બે હા ત્યાં તો મૂર્તિ લેતા આવ્યો કારણ કે વરત લેવાનો એ કદાચ મૂર્તિ તો લાવવી પડે નિમની તો વરત લેવાય તો મારું મૂર્તિ તો લાવ્યો પણ ખબર પડતી ના મને મારે પૂછવું પડશે તો તખાભાઈને નટુભાઈ નિવાન ફોન કરવો પડશે તો શું કરવું પડે વરત લેવું હોય તો કોઈ ખબર પડતી ના મને તખાભાઈની જ જઈને પૂછવું તો તમે શું કરો તમે ઈવન અખંડ પાડશે કે એક નટુભાઈ તો શેટું પડી જાય ઈવન વાહ કો હા ચોટડી લાયા કહો ઓવા ચોટડી લાયો હા ઓવા આ વરત મોને તો કે વાહ 10 વાર કરવાનો મારે માતાજી દર્શન કરવા નટુભાઈ ની યાર ઓવા મારે ઈવાની જ જવું પડશે પૂછવા હા પૂછી લેવાનું નવા નવું લેવાનું એટલે કે ઓવા નવા આ પહેલી વાર લઉં હા એ વાત સાચી છે ચાલો તા વરત લઈ લો તાણ હું હતો બીજું તો એ તો હું હતો ભાઈ ત્યાં વરત લેવા આરતી કરવી પડે ડીજે બીજે બધું લાવવું પડે કે ભાવ એ તો છે બધું જ છે ઓવા હું પહેલથી લાઈન મેચ્યું હા હા ઓવા આ તો ચોટી લાયા મેં આવ્યો ભાવ એમ વરસાદ તો ચાલુ જ છે હા તાણા હા ના કોઈ અમારો દીવાઓ બેહી જાય ને ભાવ ઓવા હા હા હાર તાણા એટલે પાટ ડાળવા માટે ઈવન પૂછવું કે પાટ ઢળાવી પૂછવું પડે ભાવ એ તખાભાઈ ની જઈને ઈવન પૂછવું હોય જેમ જેમ કેમ કરો પણ હા ઈવન અખંડ દીવો ચાલુ હોય એટલે ને હા ઈવન પૂછી લે તકાભાઈ સારું સારું એડો હો હા હા હવે તખાભાઈ કરીને જ મારે જવું પડશે નટુભાઈ તો આપણે સેટું પડી જાય તખોભાઈ નજીક છે કે ઈવન જઈને પૂછો ઘેર મૂર્તિ મેકતા આવું બસ ઈવન પૂછું વાત કરીએ કે તમે શું કરી તું પહેલો પાઠ ઢાળ્યો હતો તે મારે પાઠ ઢાળવું એટલે મને કહેજો હું ઢાળી દઉં આ વરસાદે મારો ઓછો હવામાં રહેતો ને પછી હું જેટલી હાચવી લાવ્યો હતા ને વરસાદ દાબી પડે તો ગાળી જાય માટી નહીં આવે ને પા ઘેર મેચીને જવું તખાભાઈ નહીં મને ભૂખા ના મને પણ ખબર પડતી ના તો મીકું હોય તો ના મેં કાંઈ આયા મીકી ભાઈ છે મોટા મેકવા દે કે મોટા મેકો ને તખાભાઈની જઈને પૂછીને આવું બધા હવે એનો પાઠ ડાળી દઉં આ કાલ દીવા હોય એટલે મારે નવા વરત લે એને કોઈ ખબર પડતી ના બરાબરનું ભૂખો ને તો અંધી તારા મગજમાં બે છે હવે મગજમાં જ ના બે વરસાદે રતું નથા મારો ઓછો હાય સાફ સફાઈ તો બધી કરી શકે ને ના સાફ સફાઈ કરવાની છે ને કાલ દીવાઓ છે કે એટલે ઓવા. અત્યારે સાફ સફાઈ કરવી પડશે આપણે માતાજીની પણ સવારે હલા તમે નતા આયા પહેલો આજ પણ તો કરવી તો પડે આપણે લાવ હું સફાઈ તો કરી દઉં એટલી કે લે સફાઈ કરી દેજો આનાથી એ વાત સાચી પાછો વગા ઓમ થોડું વગાવાળા એટલે કચરો બચરો હોય તો નીકળી જાય હું તો બધા સફાઈ તમે કરી દીધી છે કમ્પ્લીટ ના કરી તો હજી પણ ફેર કરવી પડે કે એ વાત સાચી પેલી થાળી લઈ લેજે થાળીથી થોડી કરજો વગર બસ પેલા ઉપર કરી દઉં કે હા ઉપર કરો થાળી લઈ પગ મેકો આ ઉપાડી આટલી કદા કમ્પ્લીટ ના કરી નો હોય કમ્પ્લીટ કરવા સાચી છે કે પણ સફાઈ હવારમાં કરી દી કે ઓય એટલે ફેરાઈ કરવી પડે કે આપણે અમે વરસાદ તમે મારા કને જ કરાવો છો પાછા મારી વાટ જોઈને બેસી રહ્યો છો આ બધું જોઈ ઓ થાળી વગર મેકજો કે થાળીમાં લાવ શિયાળો બીજો હોય તો સપણ તો આપણે હમણાં ધોઈ નો જ છે હાલો હમણાં ધોઈ નાખશે આપણે એ મેકો ભરી હાલ પેલા ઉપર સાફ સફાઈ કરજો એ ઉપર આપણે પેલી બીજી સોટરી લાયા હતા ચોમેલી બીજી સોટરી આપણે લંબાન પેલો પડી છે હમણાં હવા નતા લાયા આપણે એ લાયા હતા ઓ, ઘરમાં પડી ને? જાય ઓ, ઘરમાં પડી છે ઇન્દ્રિય પૂજન આપણે કરવું પડશે કે પૂજન કરવું પડે છે ને લાયા છીએ એટલે આ પૂજન તો કરવું આપણે પડે અખંડ દિવસ હાર્યો તો આ આપણે તો આપણો અખંડ દીવો છે એ વાત સાચી હા અમે કોક નો કોક વાયકાના આવશે પાછા ને ગમે કોક આવી જા દર્શન કરવા તો હોવ આવે હવે નવો નવો વરસ લીધો ખબર ના પડે તો પૂછવા કે ના કે તખાભાઈ ની જી હા વાત સાચી છે આવે તો કરું ને દર્શન કરવા આવે તો કરું કે હા એ વાત સાચી બરાબર સફાઈ વગર કરજો કે કમ્પ્લીટ વરસાદ તો હું કરું છું ના એટલે કાલનું છે દીવાઓ છે કે ઓય એટલે કાલથી પમદાડે વરસ ચાલુ થાય છે આપણે જણાજી આવો ને હા 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 આરા માતાજી જણા દર્શન કરો. કાકા હા આવું
અરે રામ રામ કરો ભાઈ. મજામાં? હા. હો મજા. તમે હવરાનો આવા કા આ મારા વરટ લેવું કા ઓય ઓય. એ મને પાટ કાઢતા આવતું ને તો પૂછવા આવ્યો કે હું કરવાનું. ના ના, સારું કરી આ તે પૂછવું તો પડે. મને ખબર ના પડતી આ પહેલી વાર લઉં એટલે સોરી લાયા તમે સોરી તો લાયમ ગમાય એ સારું કર્યું પેલું વરસ લેતા છે એટલે પેલા પહેલું તો કોઈ મોનેલું તું કહું હુવા મોને તો 10 વાર હા હુવા એટલે પૂજા પણ બધું લાવી દીધું છે. બધું લાવી દીધું પૂજા પણ બધું. હા તો એવો ને થોડું કહે છે તમે. હું તો કહું સારું કરી આ જગ્યા પર આયા છો એ ત્યાં આમ તો નટુભાઈ ની જાતું પણ એ સીટું પડી જતું જે છે પેલા ફુનરિયા એટલે હા પેલા આમોરી એક. ના, નજીક આવ્યા તો સારું કે માતાજીના દર્શન થઈ જાય કે. હા. હા. નટુભાઈ વહેલા હોય આવતા પાછા એ આવતા ને પછી વળી માતાજી પ્રગટ થયો અને અખંડ દીવો થયો એટલે એ બધું પર જાણકાર બોલે આવવા મળે એટલે તમે થોડી વાર કહેજો, થોડું સમજાવો હવે. એ તો બીજું શું કરા નારિયેળ લાયા છો તમે નારેલ લાયા ને. પછી આપણે કળશ ને ધોયા બધા કમ્પ્લેટ હવે કમ્પ્લીટ કર્યું બધું. અને ચોટરી નાથી જે પૂંજા પાઠ ને એ બધું લાયા છો બધું જ છે. એમાં બાજોડ જોશે પાછો. પાછું કઈ ઘેર છે. હા. અને જગ્યાએ સારી જોઈએ પાછા હો. જગ્યા તો ઘરમાં જ મેકવા નાખતા ને દીવો. લે પણ ઓમ એક પૂના પૂનમ ના મિલ દેતા મસ્ત સારી જગ્યા પર માતાજીનું વચ્ચે વચ. હા તમે જોઈ તો હશે કે કોઈ બી ઘરના વચ્ચે વચ આ બે ખૂણા ને આમાં માતાજી રહ્યા ને એ રીતના એ નીકળી જવાનું. એ રીતનું જ હા, છે ને. એ રીતનું જ રાખવાનું. બધા કેળનો બે પત્તો લાવવો પડશે લાયા છો રે હા લાવવાનો. બરોબર તો લાવવાનો. તો અત્યારે લાવજો કે બધા હવારમાં તો 4 વાગે તો ઉઠજો એ વખત કેવો લેવા જાઓ એ તો છોકરા જાયથી લેતા જીરો. તમે બધું જુઓ પાછા શું ફૂલનો કેવું? પત્તો જોઈશે, પાછું ફૂલ જોઈશે. ફૂલ જોજી ફૂલ લઈ છોકરો જાય ગયો ઘરમાં લાવશે. બધા બે ટંગ હવારમાં નાવાનું નાઈન આરતી કરવાની હોજે નાઈન આરતી કરવી પડે ના આમ તો ના નાચ કરજો. નાવું તો પડે બે ટાઈમ માતાજીને નાહવું. ફરજિયાત જે નાહવું માતાજીનું બે ટાઈમ નાહવું પડે પડે તમારે. ના આવું તો હા, ખરા બે ને. ટાઈમ તારે ફરજિયાત નાહવું પડે. અને એ ચોપડી લાયા તો પાછા ચોપડી આવી છે ને તો પૂજા પાડવા હા એ પાછા વોકવી પડશે એ તો અક્ષય. બે ટંગ આરતી કરી પાછા વોકવી પડે એની. એ તો અક્ષય. સવારમાં વોકવી પડે વધના વોકવી પડે પ્રસાદ બરસાદ લાવવો પડે, છોકરો નાલવો પડે. પ્રસાદ ના કેવો ને તો બધું લાવ્યો. પણ બે ટાઈમ પ્રસાદ વેચ્યો પાછો. અને ઉપવાસ હોય એટલે પાછા ખરાબ શબ્દ ના બોલાય પાછા તમારે એવું આ? તાણે બધા પાડવું તો બધું પાડવું કે બરે છોકરા લેવો તો બધું પાડશો. તાણે એ તો એમણે ઉપવાસ તો જેટલી પબ્લિક કરે છે ઘણી કરે છે નકોરા ઘણી કરાવે. તો બધા સોઢી લાય એટલે ઉપવાસ થોડા જ હોય એમણે મેં તોય છે પાછા અમારા ઘણા કરી છે ના કરતા એમને એમ કરે છે, અમારે ઘણા કરે. હું તો સોઢી લાવ્યો એક. ના, એ સારું કરી, એ બરોબર સારું છે. કરી પણ ઉપવાસ એ કરવા પડે. હું તો પાટ આવવા માટે હું જોવાથી તમે ભૂખવા આવ્યો. એ હું કીધું એ જોવો બધું એ બધું લઈને આલ્યું ને સોઢી હા, એટલે વાળા. બાજોડ જોવો, ફૂલ જોવો. એ ઘરનું બધું સામાન જોઈને- જોવો કે પાછા હા. ઘરનું સામાન એ છે. અને પૂજા પાઠ તો તમારા દુકાનમાં બધું આલેલું હોય છે. એ તો બધું આલ્યું. અને સારું મુહૂર્ત જોઈ અને સારું ચોકડી જોઈ હા. અને માતાજીને પેલું એ એ તો કરવા આવાર વહેલા જ ને. એટલે તમારે નકોરા કરવાના છે કોનું કરવાનું છે નકોરા. નકોરા કરવાનું તો લાખ દરજે સારું કરો છો તો હું તો કહું નકોરા પાડ. તાણ અમે કોનું કાંઈ ના કરી નકોરા કરવા હારા આ તો માતાજી તો જેટલું હાચવું એટલું સારું છે. તાણ પછી. હા. અને કોક માજુ જે મળી તો હશે કે પાછા મળી ગયો કે તાણ વરત કરીએ. એ તાણે તો બધા વગરથી વરત કરવો પડી કે તાણ. એમાં કચાશ ના રાખાય. ના કચાશ ના રાખાય, માતાજીમાં કચાશ જરાય ન રાખવાની. તાણ વરત કરવાનું કચાશ રાખવું કોને હા. કીધું? ના ના ન રાખવાની. અને પાછા છેલ્લા દાડા ઉપવાસ કરે એટલે પછી કુવાસીઓને પાછા જમાડજો છેલ્લા દાડે? હા એ પછી પછી- એટલે એકલા એકલા ઉપવાસ ખોલજો તમે ના. તાણે બધા પોસ સોળીઓ જોવી છોડીએ તો ગામમાં બોલાવી દેવા આમાં. તાર ઘરમાં કુવાસીઓ હશે કે જેન જેની બસ ઘરોમાં સીન બસ તાણ ઈઓ લાવી દેવાની ઉપવાસ ખોલાવી દેવાનું અને માતાજી ધામધૂમથી પેલું એ કરવાનું. ધામધૂમથી જ હા, ને. ધામધૂમથી કરવાનું. રાતે રોજ રાસ ગરબા રમવાના રાસ ગરબા રમશે અમારે બધાને સારું છે. 12-1 વાગે ઉઠી તો જાગો કે ના જાગો જાગીએ ને? અને જાગે ને તો આખી રાત જાગવું પડે હા એ તો આખી રાત જાગરણ ને આખી જાગે. રાત આપણે જાગીએ છીએ બરો. જાગરણના હવારમાં તો શેમાં બધા આવીને. હા, હા, એ સવારમાં. સવારમાં જ. સવારમાં. હારું હેડો તાણ હવે હું નીકળું તાણ. સારું, તમે નીકળો તાર, હો. અને આવતા રહેજો પાછા અવરાય આમાં કદ અવરાય એવું કોઈ ના આ હો. તો 10 દાડા તો નહીં આવ્યું કયો. પણ ચમ ના અવરાય અવરાય એવું થાય ત્યાં પાટ ડાળેલો અને અરે નવરાત્રી. આ એ માતાજી છે એ માતાજી છે કે અગરબત્તી કરવા આવો ને સવારના- ભાઈ. સવારના બપોરે આપવાનું. થોડી યાર વાતચીત કરે અમારે ટાઈમ પાસ થાય કે એ વાત સાચી. તાણે હેડો આવો તાણ. સારું, આવજો તાર, હો. હું નીકળું તાણ આવજો. જાડોજી તો પુષ્પા માતાજીનું પહેલાનું વ્રત હોય એવું લાગે. મારો માણસ કહેવાય હો પાછા કદી અપવાસ એ નતા કરતા પાછા એટલે મને ખબર છે એ તો માતાજી સાક્ષાત એ તો મળે. કોક પરચો આરી છે તાણે કે હોવે, તાણે છે એટલે સોઢડી લાયા આપણને ભૂખવા આયા હોવે, વાત સાચી છે. કાલ મકુણ મોને છે અમુક તો ઘણા અપમાન કરી દી એ પાછા વાત સાચી, પણ અપમાન ના કરે ખરેખર. તાણે.
લે, આપણે તો કમ્પ્લીટ કરી દો હવે આપણે કમ્પ્લીટ કરી દીધું છે હવે વહેલા ઉઠજો પાછા હવે વહેલો ઉઠો ને. ઓહો ચમ કે વરસ તમારે લેવાનું છે લેવડો તો હું જાઉં તાન તમે બેહો. મારે ખાવાનું નથી તમારે એકલો ખાવાનું છે લેવડો તાન. ચાલ